આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજિતે યોऽસૌ પંચધારદયે મમ. તો મારા વાલા, પુષ્ટિમાર્ગીય વ્યાવહારિક નિયમોના આપણા ક્લાસમાં લાસ્ટ આપણે ભગવત સેવાને લગતા પ્રોટોકોલ્સ આપણે જોઈ ગયા હતા, જેને આપણે આ વખતે કન્ટિન્યુ કરશું. ચેટ બોક્સ હું મારા વાલા ઓપન કરું છું, પણ દંડવત પ્રણામ માટે નહીં, બધાને ખૂબ આશીર્વાદ છે એના માટે ઉપયોગ ના કરશો. પ્રશ્ન માટે ચેટબોક્સ નો ઉપયોગ કરશો મારા વાલા. લાસ્ટ આપણે જે કાંઈ વિષય આવી ગયા છે એ વિષયને અનુરૂપ પ્રશ્ન હશે તો વધારે આનંદ આવશે. હવે આજે લાસ્ટ આપણે સેવાના પ્રોટોકોલ અંતર્ગત કઈ પ્રકારની સ્થિતિમાં સેવા ના થાય એ બધો ક્રમ આપણે જોયા, અને સેવામાં પ્રભુને કઈ દિશામાં પધરાવી શકાય એનો વિચાર કર્યો. થાળા સ્વરૂપનો લાલનનો સ્વરૂપ હોય તો એમને વેણુવેત્ર ધરવાનો પ્રકાર નથી. થાળા સ્વરૂપ હોય તો વેણુવેત્ર ધરાવાય. સ્નાનમાં કઈ રીતે કરવું એ બધું આપણે, ગાદીનું વસ્ત્ર કઈ રીતનું હોવું જોઈએ અને સેવા ક્યારે ન થઈ શકે એનો વિચાર આપણે લાસ્ટ કર્યો મારા વાલા. ક્યારે દંડવત પ્રભુને થાય એનો ભી આપણે લાસ્ટ ક્લાસમાં વિચાર કર્યો. હવે ઠાકોરજીને જ્યારે બહાર પધરાવીએ તો જાપીજીને લગતા અમુક નિયમો કે જે આપણે જરૂરી છે જાણવા. સર્વપ્રથમ તો જાપીજી બને ત્યાં સુધી નેતરના કરાવવા. એનો કોઈ મેળ ના હોય તો લાકડાના ભી બનાવી શકો, અને માથે જારી આવે હવા માટે, હવાના આદાન પ્રદાન માટે ઝીણી જારી માથે જાપીજીના ઉપરના ભાગમાં હોય છે. અને જાપીજીની અંદર મખમલના પોચા વસ્ત્રથી કે રૂ ભરાવીને એવી રીતે મઢાવી લેવું જોઈએ કે જેથી સફેદી વિશે, સફેદી તો આપણે લાસ્ટ જોયું ને કે મલમલ, આઠું મલમલનું કપડું હોય એની સફેદી જ
ચાલે. બાકી સફેદી ક્યારે વળી થાય ક્યારે આવે તો આઈ થિંક આપણે સેવા પ્રકારમાં બધું કમ્પ્લીટ આપણે લખેલું છે. અડધી સફેદીમાં જો બે રીત છે. ગાદીમાં પણ વચ્ચેનો પટ્ટો સફેદ રહે, આજુબાજુ લાલ રહે, અથવા તો ગાદી તકિયામાં સફેદી રહે અને ખંડપાટમાં ના રહે, એ રીતે અડધી સફેદી. એટલે તકિયામાં જે આપણે તકિયાની બે પટ્ટી હોય એમાં વચ્ચેના ભાગમાં સફેદી રહે, ગાદીમાં બી એટલા વચ્ચેના ભાગમાં સફેદી રહે, આજુબાજુ લાલ રહે, એ અડધી સફેદીનો ક્રમ છે. તો મારા વાલા, સાથે સાથે જાપીજી સ્વરૂપ પ્રમાણે ના હોવા જોઈએ. મેં ઘણી વખત જોયું કે સ્વરૂપ મોટું બિરાજતું હોય, જાપીજી સાવ અવળા હોય, પછી સ્વરૂપના શ્રીઅસ્તમાં કે શ્રીઅંગમાં કે આપણે બંધ કરીએ ત્યારે અડતું હોય, તો એવા જાપીજી ના ચાલે. સ્વરૂપ આનંદથી સરસ રીતે અંદર પોઢી શકે એવડી સાઈઝ ના જાપીજી, એટલે તમારી ઉપર જે સ્વરૂપ બિરાજે છે એ સ્વરૂપ આરામથી જાપીજીમાં પોઢી શકે, અને પોઢ્યા પછી પણ આજુબાજુ જગ્યા રહે અને ઉપર બાજુ પણ જગ્યા રહે, એ સાઈઝ પ્રમાણે જાપીજી કોઈ ભી લઈ આવવા નહીં, પણ ઠાકોરજીને સુખ રહે એ પ્રકારના જોઈ અને એ પ્રકાર. કેમ કે ઘણી વખત અમે જોયું કે સાવ નાના જાપીજી હોય, પછી એમાં બધું ઠૂસીને ભરવામાં આવે, સામાન બેગ જમાવતા હોય ને એની જેમ. તો મારા વાલા, જાપીજીમાં એવી રીતે ન કરવું. એટલે વ્યવસ્થિત સ્વરૂપ પ્રમાણે માપના જાપીજી હોવા જોઈએ. જો નાના હોય તો મોટા કરાવી લેવા, અથવા હવે તો રેડીમેડ બી પ્રાપ્ત થઈ શકે છે, અથવા ઓર્ડર પ્રમાણે બી બનાવી આપે છે, તો એ કરાવી શકો છો તમે. જાપીજીમાં પણ પોઢાડવાની એ જ રીત લાલનનું સ્વરૂપ હોય તો લાસ્ટ ટાઈમ આપણે જેમ જોઈ ગયા કે ડાબે પડશે, અને પોઢાડવા એ રીતે કે જાપીજી તમે બહાર પધરાવો તો સ્વરૂપ બહુ હલે નહીં, શ્રમ ના પડે, એ રીતે પોઢાડીને ત્રણેય બાજુ ચારેય તરફ તકિયા એ રીતે રાખવા કે જેથી સ્વરૂપને કોઈ શ્રમ ના પડે. એવી રીતે સાવધાનીથી પોઢાડી અને પછી જાપીજીને બહાર પધરાવવા. બારગામ જતા જાપીજીની અંદર બંટામાં સૂકો મેવો, મિશ્રી, નાગરીની કોઈ પણ સામગ્રી ધરાવી શકો, પધરાવી શકો, પરંતુ જાપીજીમાં આપણે જલ ભરેલી જારી રાખવી નહીં. એનું કારણ એ છે કે કદાચ ને ઇન કેસ ને જલ એમાંથી ઢોરાય તો ઠાકોરજીને શ્રમ પડે, ગાદી કે ઓઢવાનું કે કઈ ભીનું થાય તો શ્રમ પડે, એટલે એમાં મિશ્રીનો પ્રકાર આપણે ત્યાં રહે છે. હવે ઘણી વખત જોવામાં આવ્યું કે જાપીજી કોઈ બેગમાં કે કોઈ થેલીમાં કે એમ પધરાવીને લોકો ઘણી વખત જાતા હોય મારા વાલા. તો થેલી કે સામાનની માફક ક્યારેય જાપીજી સાથે વ્યવહાર કરવો નહીં. જાપીજી આ રીતે જ હાથમાં પધરાવી અને ગોદમાં એ રીતે જ પધરાવીને જવા. કોઈ થેલીમાં કે બેગમાં પધરાવી દીધા, ઘણા કોલેજ બેગ રાખતા હોય એમાં પધરાવીને પાછળ સામાનની જેમ રાખી લે, એવી રીતે ક્યારેય ભી જાપીજી પધરાવવા નહીં. હંમેશા આપણી ગોદમાં હાથમાં જ લઈને પધરાવવા જોઈએ. અને જાપીજીમાં પ્રભુ પધરાવી કોઈ બી રેશમી વસ્ત્રથી બંધન ઉપર કરવું જરૂરી છે મારા. જેમ હું પેલા બી કહી ગયો કે ઘણા હવે તો ઓલા જાપીજી એવી ટાઈપ ના હોય કે ઓલા બે હેન્ડલ હોય પકડવાના, બહુ ખરાબ રીત છે મારા વાલા. એ બને એટલું એનાથી બચો. એવા હેન્ડલ વાળા કવર તો ફેંકી જ દો, એ નહીં ચાલે બિલકુલ. એ હેન્ડલ હશે તો તમારી બુદ્ધિમાં થશે ને કઈ રીતે ઉપાડવું, એવી રીતે ક્યારેય ઉપાડવાના જ નહીં. જાપીજી હંમેશા આ રીતે જ તમારા બાળકને થેલીમાં નાખીને જાવ ક્યાંય મારા વાલા, એવી રીતે સામાનની જેમ ક્યારેય જાપીજીને પધરાવવા નહીં, આ રીતે જ. એટલે એવા હેન્ડલ વાળા જે કવર, ઓલું ચેન મારીને હેન્ડલ વાળા કવર કરે, એ બિલકુલ યોગ્ય નથી મારા વાલા. કેમ કે હશે તો કોક દી બુદ્ધિ એવી થશે કે હાલો આમ ઉપાડી લો, એ નહીં કરવું ક્યારે.
અને રેશમી વસ્ત્ર વ્યવસ્થિત મોટું અથવા તો દોરી વાળું વસ્ત્ર તમે વીંટવા માટે એવું બી સિદ્ધ કરી શકો. અને એ બંધન કરીને ઉપર વ્યવસ્થિત ગાંઠ મારીને પછી જ ઘણા ખુલ્લા રેશમી એમને એમ ખાલી ઉપર રાખેલા હોય, પણ એમાં બી ભય સ્થાન એ રહીએ કે ક્યારેક રેશમી લસરી જાય હાથમાંથી, તો ક્યારેય ખુલ્લું રેશમી એમને એમ ન વીંટવું, પણ માથે ગાંઠ મારીને એ રીતે વ્યવસ્થિત બંધન કરીને જ પ્રભુને બહાર પધરાવવા જોઈએ. જાપીજીની નીચે જેવી રીતે ગાદીજી આપણે પધરાવીએ ઠાકોરજીના, એવી જ રીતે નીચે બંને હાથ રાખીને જાપીજી પધરાવવા જોઈએ. પ્રશ્નોના ઢગલા થવા માંડ્યા છે, પણ મારા વાલા પેલા ક્લિયર કરી લઉં પછી પ્રશ્ન જોઈશ. યુટ્યુબમાં બી કોઈને કઈ આપણા જૂના ક્લાસમાંથી કઈ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં મારા વાલા પૂછી શકો છો. એવી જ રીતે જાપીજીને ક્યાંય આપણે જતા હોય તો ક્યારેય પણ બીજા સામાનની સાથે ગણતરીમાં લેવું નહીં. કોઈ સામાન નથી. સામાનની જગ્યાએ કે ઓલો બસમાં કે ટ્રેનમાં કે પ્લેનમાં કે સામાનની જગ્યા હોય ત્યાં જાપીજી રાખીને આપણે શાંતિથી સીટમાં બેસી જઈએ, એવી રીતે ભી ક્યારેય નહીં કરવું. જાપીજી આપણી ગોદમાં બિરાજે અથવા તો આપણી આસપાસ સીટમાં એ રીતે પધરાવવા કે હલે નહીં અને શ્રમ ના રહીએ. અને સતત સાવધાની તો જાપીજીમાં રાખવી. સામાનની જેમ એની સાથે વ્યવહાર કરવો નહીં. કોઈનો ધક્કો લાગે કે કોઈનો સ્પર્શ થાય કે કોઈનો પગ લાગી જાય એવી કોઈ જગ્યાએ જાપીજી ક્યારેય પધરાવવા નહીં. જેવી રીતે સ્ટેશનમાં, ટ્રેનમાં ક્યાંય બી આપણે મોંઘી વસ્તુ કે અમૂલ્ય વસ્તુ હોય તો કેવું આપણે એકદમ હૃદય લગાડીને રાખીએ, સાચવીને, કે ક્યાંય કોઈ ચોરી ના જાય, કોઈ લઈ ના જાય. એવા જ ભાવથી જાપીજી કે જે આપણું સર્વસ્વ છે એમાં એને એવા જ ભાવથી પોતે જ હાથમાં રાખીને બધે એમાં ક્યારેય બેદરકારી કોઈ જાતની ના કરવી, નિષ્કાળજી કોઈ પ્રકારની રાખવી નહીં. હવે સમજો કે તમે ક્યાંય ટ્રાવેલ કરો છો અને જાપીજી તમે બાજુમાં પધરાવ્યા છે, સીટમાં કે ગોદીમાં પધરાવ્યા છે, તો એની ઉપર કોઈ પણ આપણી વસ્તુ, રૂમાલ કે કોઈ આપણું વસ્ત્ર કે મોબાઈલ કે એ કોઈ ટેબલ નથી કે એની ઉપર કઈ તમે રાખી દો. જાપીજી ઉપર કોઈ પણ વસ્તુ ક્યારેય રાખવાની નહીં, સિવાય કે આપણે હાથ આમ રાખી શકીએ સાવધાની માટે કે જાપીજી હલે નહીં કે એ રીતે. એવી જ રીતે મારા વાલા બીજી કોઈ વસ્તુ મૂકવી નહીં. તેમજ જાપીજી ઉપર આમ ટેકો દઈને હાથ રાખવો કઈ રીતે? જાપીજીને સંભાળવા માટે, ટેકો દેવા માટે નહીં. તો ટેકો દઈને કે આધાર રાખીને કે જાપીજીને અઢેલીને બેસવું એવી રીતે ક્યારેય પણ બેસવું નહીં. જ્યાં બી જાપીજી પધરાવ એના પહેલા નીચે કંઈક આસન કે કોઈ વસ્ત્ર પધરાવી સ્થાન ચોખ્ખું કરી અને સીધું ઉપર નહીં પધરાવાનું, પણ કોઈ આસન પધરાવીને, ઇનકેસ તમે ગોદીમાં પધરાવી શકો એમ નથી તો આજુબાજુ સીટમાં કે ક્યાંય બી પધરાવો તો સીધા નહીં પધરાવાના, પણ કઈ વસ્ત્ર, રેશમી કે આસન પધરાવીને પછી જ એની ઉપર જાપીજી પધરાવવા જોઈએ. ક્યાંય અશુદ્ધિ હોય, એથી જૂઠી સીટ હોય, જગ્યા એવી કોઈ હોય ત્યાં સીધા પધરાવવા ના જોઈએ. કેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તો અશુદ્ધિ જ હોય વિશેષ કરીને, એટલે કઈ આસન પાયથરા વગર ક્યારેય પણ જાપીજી તો શું, ઠાકોરજીની કોઈ વસ્તુ કે આપણા પાઠની પુસ્તકો કે એવું બી કઈ ક્યાંય કોઈ જગ્યાએ સીધું નહીં પધરાવી દેવું. શુદ્ધિ અશુદ્ધિ નો વિચાર કરવો જરૂરી છે.
હવે શીતકાલમાં જો બહાર ગામ જવાનો પ્રસંગ આવે અને ઠંડી વધારે પડતી હોય તો જાપીજીની અંદર જેમ શ્રી પ્રભુને રૂની રજાઈ ઓઢાવી હોય તે મુજબ બીજી રૂની રજાઈ જાપીજીની ઉપર પણ ચારે બાજુથી ઓઢાડીને પછી રેશમી વસ્ત્ર બાંધવું. શીતકાલનો પ્રકાર એવો છે કે આપણે અંદર જેમ ગદ્દલ ઓઢાડીએ એવી રીતે જાપીજીમાં પોઢાડીને જ્યારે બંધ કરીએ ત્યારે ઉપર ભી રજાઈ જેવું રાખી ચારેય તરફ અને પછી ઉપરથી રેશમીનું બંધન કરવું જોઈએ. હવે આ પ્રશ્ન બહુ જ બધાનો ઘણી વખત આવે છે કે વિદેશ જવાનું થાય ત્યારે કઈ રીતે કરવું. જો વિદેશ જવાનો પ્રસંગ આવે તો પ્રભુને વ્યવસ્થિત જેમ આપણે જાપીજીમાં પોટાડીને જઈએ એ રીતે જ જવું. કસ્ટમ વાળા દ્વારા કે સુરક્ષા વ્યવસ્થા વાળાઓ દ્વારા જો સ્પર્શ, આમ તો રિક્વેસ્ટ કરીએ છીએ તો વધારે પડતા કિસ્સાઓમાં એ લોકો સ્પર્શ નથી કરતા, આપણે જ ખોલીને આપણે કરાવે. પણ ઠાકોરજીને શ્રમ પડે એટલે જઈને શ્રમ ભોગ જ્યાં તમે ડેસ્ટિનેશન હોય ત્યાં પહોંચીને નિત્યનો ક્રમ તો કરવો પણ અતિમાં શ્રમ ભોગ પણ ધરવો જોઈએ. પણ સમજો કે ક્યારેક સ્પર્શાસ્પર્શ થઈ ગઈ તો પોતે પણ વ્રત કરવું અને ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી અને શુદ્ધિ કરવી જ્યાં બી તમે પહોંચો ત્યાં, અને સ્વદેશ પાછા આવીને પણ આ જ ક્રમ કરવો જોઈએ. આ વિદેશ જવા વાળાઓ માટે આ પ્રકારના ક્રમની આજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે જાપીજી ઘણી વખત શું હોય કે એનો એ જાપીજી વર્ષો વર્ષ ઓલા પરદાદાના વખતના તૂટલા ફૂટલા જાપીજી આપણે હલાવતા હોય. તો મારા વાલા, આપણા માટે ખર્ચો કરીએ જ છીએ ને, તો એવા તૂટેલા ફૂટેલા જાપીજી જે બહુ જૂના થઈ ગયા હોય, અંદર ગાદી ખવાઈ ગઈ હોય, વસ્ત્ર ફાટી ગયા હોય, તો એવું જૂનું જૂનું રેશમી થઈ ગયું હોય. ઘણી વખત ઓલો રેશમી જેદી મરજાદ લીધી હોય ને 60-70 વર્ષ પહેલા તેદી નું ઈ જ રેશમી હાલતું હોય. તો મારા વાલા એ થોડીક એમાં ભાઈ અપગ્રેડેશન થોડું થોડું કરતા રહેવું જોઈએ. ઠાકોરજીમાં બધું શુદ્ધ, સ્વચ્છ અને ઉત્તમ હોવું જોઈએ. સુંદર હોય તો કોઈ ઉપાધિ નથી, પણ થોડી જો તકલીફ વાળું થઈ ગયું હોય તો એને બદલી દો, તરત નવી વસ્તુ લઈ આવો. ચાદર છે, રેશમી બાંધવા માટેનું રેશમી છે, તકિયા છે, જાપીજી છે, એમાં જો ક્યાંય તૂટફૂટ થઈ હોય કે બહુ જૂના થઈ ગયા હોય તો રિપેર થતું હોય તો રિપેર કરી દો. પણ એવું ને એવું ઠાકોરજી માટે કોઈ નબળું કઈ આપણા માટે આપણે હલાવીએ છીએ, તરત આપણે બદલી લઈએ, નવું કરી લઈએ છીએ. તો પ્રભુમાં પણ એવો જ ભાવ રાખવો કે ચલાવી લેવાની જે આપણી વૃત્તિ છે ને એનાથી નીકળવું. આપણું સામર્થ્ય પ્રભુએ દીધું છે તો વ્યવસ્થિત જેટલું બને એટલું ઉત્તમ પ્રભુને કરવું જોઈએ. હવે એવા જે સાધનો છે, જેમ મેં કહ્યું કે વસ્ત્રો છે, કોઈ રેશમી છે, જાપી, કેમ કે ભગવત સંબંધી સાધનો છે એટલે એનો નિકાલ પણ એમ ઓલું કચરા ફેંકતા હોય એવી રીતે કચરામાં ના કરવો. પણ એ જૂના જાપીજી હોય કે જૂનું કઈ વસ્ત્ર હોય તો એ જલાશયમાં પધરાવવું, જ્યાં ત્યાં પધરાવવું નહીં મારા વાલા. હા, પ્લેનમાં ઉપર મૂકવાનું કહે તો આપણે રિક્વેસ્ટ કરી શકીએ છીએ મારા વાલા. ઘણા વૈષ્ણવો એ રીતે કરે છે અને એ લોકો સમજે છે. રિલીજીયસ પર્પઝ ને આપણે એમને સમજાવીએ તો એ લોકો સમજે છે અને જીદ નથી કરતા એ પ્રકારની. પછી તો નસીબ ઉપર છે મારા વાલા, પણ બનતા સુધી આ પ્રકાર રાખવો જરૂરી છે. હા, પહોંચીને અને આવીને જો આ સ્પર્શ થયો હોય વિદેશમાં તો પહોંચીને અને આવીને તમને મનમાં એમ થયું કે ઠાકોરજીને સ્પર્શ થઈ ગયો તો પછી પંચામૃત સ્નાન કરાવવું જોઈએ અને શ્રમભોગનો ક્રમ કરવો જોઈએ. જ્યાં સુધી ઉપર મૂકવાનું છે તો મારા વાલા
એ રીતનો કંઈક આપણે વિનંતી કરી શકીએ. ઘણા એ લોકો કરતા જ હોય છે. દરેક ધર્મના લોકોના કંઈક કંઈક નિયમો પ્રોટોકોલ હોય તો એ લોકો રિલિજિયસ વસ્તુમાં સહકાર આપે છે. તો એ જો એમને સમજાવવામાં આવે કે આ સામાન નથી, આ અમારા ભગવાન છે, તો એ સમજે છે. લગભગ વાંધો નથી આવતો, સિવાય કે કોઈ એવું આસુરી ભટકી જાય તો આપણા નસીબ, તો બીજું શું કરી શકીએ. ચિત્રજી સ્વરૂપને સ્નાન ના થાય, પણ સ્નાનની ભાવનાથી જે અંગવસ્ત્ર હોય ને, કોરું અંગવસ્ત્ર ખાલી ચિત્રજી સ્વરૂપને કરી દેવું. અને ચિત્રજી સ્વરૂપના નિયમો છે મારા વાલા. સારું થયું તમે પૂછ્યું એટલે મને યાદ આવ્યું કે ચિત્રજી પ્રમાણેનો વિવેક જરૂરી. પછી એમાં સ્નાન કરાવવાનો ભાવ કરવાનો હોય, લિટરલી સ્નાન ના કરાવવાના હોય. ચંદન ધરાવવાનો ભાવ કરવાનો હોય. જો અનુકૂળતા હોય તો એટલું થોડું થોડું, કે એટલું બધું ધરાવી ના દેવું કે પછી ચિત્રજી સાવ ઓલું થઈ જાય મારા વાલા. તો સ્વરૂપનો વિવેક અને ચિત્રજીનો વિવેક જાણીને આપણે સેવા પહોંચવી જોઈએ. તો ચિત્રજીમાં સ્નાન નથી થતા. અંગવસ્ત્ર જે મલમલનું હોય એ ખાલી અંગવસ્ત્ર કોરું કરી અને સ્નાનની ભાવના કરવામાં આવે છે. ઠાકોરજી પધરાવી ના શકાય તો અહીંયા સેવાની વ્યવસ્થા કરવી પડે. કોઈ વૈષ્ણવને ત્યાં અથવા તો હવેલીમાં ક્યાંય બી સેવા તો રોકાય નહીં. જો તમે વિદેશ જતા હો કે બહારગામ જતા હો, ઠાકોરજી પધરાવી ન શકાતા હોય, આજકાલ ઘણા પોતાની રીતે કહે છે કે તો બંટા ભરી દેવાના. તો મારા વાલા, તમે ઘરમાં નાસ્તાના ડબરા જાજા ભરી દો ને તમારા છોકરાને પૂરી જાવ, શું વાંધો છે? હા, પૂરી જાવ, એને ખાઈ લેશે. ડબરા બતાવી દેવાના કે ભાઈ અહીંયા ભરેલું છે. તો એ જીવ હાલે તમારો એ રીતે? તો ઠાકોરજીમાં કેવી રીતે જીવ હાલી જાય સાવ એકલા પ્રભુને મૂકવા? ખરેખર તમને કહું, નિયમ તો એવો છે કે ઘરમાં પણ ઠાકોરજીને સાવ એકલા ક્યારેય આપણા બાળકને ક્યારેય સાવ એકલો છોડીએ જ ઘરમાં? સાવ એકલા નહીં છોડવા. કોઈ ઘરનું સદસ્ય કે કોઈ વ્યક્તિ તો ઘરમાં રહેવું જોઈએ. તો નિયમ એવો બી છે. તો પાછળની વ્યવસ્થા એ રીતે થઈ શકે કે કોઈ વૈષ્ણવ સેવા પૂછતું હોય તો એ રીતે તમે એમને ત્યાં પધરાવી શકો, અથવા કોઈ હવેલીએ બાળકોને ત્યાં પધરાવી શકો, જેથી સેવાનો ક્રમ ચાલતો રહે. જો તમે સાથે પધરાવી ના શકતા હો તો આ વ્યવસ્થા કરવી જરૂરી છે. જારીજી ઉપર નીચે ના હોય. જારીજી તો સાઈડમાં જે ચોકી હોય ને સૈયાની બાજુમાં, ત્યાં જારીજી બિરાજે. જો ડબ્બા કરીને જવા, એ જ મેં કીધું ને, છોકરાઓને ડબ્બા કરી દો. છોકરાને ભેગા હું કામ લઈ જાવ? તો નાના છોકરાઓ એને ઘરમાં પૂરી દેવાના, ડબ્બા કરી લેવાના. હા, છોકરાઓ તો ખાઈ લેશે, ભૂખ લાગશે ત્યારે ખોલીને. જેમ ઠાકોરજી આરોગી લેશે એમ છોકરાઓ લઈ લેશે. તો શું ઉપાધિ છે? હા, જેદી ઠાકોરજી ને ડબ્બો કરો ને તેદી છોકરાનો ડબ્બો કરીને એને ભેગો ના લઈ જતા, એને પૂરી જાજો ઠાકોરજી ભેગો. કમસે કમ ઠાકોરજી એકલા તો ના રહીએ, તમારો છોકરો ભેગો રહીએ, તો બે નિયમ હચવાઈ જાય ને. હા, એટલા માટે જ મારા વાલા પેલું સ્કેનિંગ થાય અને એ બધું એટલા માટે જ આ શ્રમભોગ ને પંચામૃત નો ક્રમ ને એટલા માટે જ કહ્યું છે. અને એમાં ભી મારા વાલા એ લોકોને ખોલીને દેખાડો, રિક્વેસ્ટ ઘણી વખત નથી બી કરતા. ડિપેન્ડ. જો તમારી વાત સાચી છે, નિયમ તો ઘણા છે, આપણાથી બધા પડાતા નથી. આ તો એક આવો નિયમ છે, એ મેં તમને જાણ કરી.
પણ છે ઘણી તકલીફ. ઘરમાં બે જ જણા હોય, બે કામ કરતા હોય તો એ નિયમ પાળવો થોડોક અઘરો પડી જાય. પણ કમસે કમ ચાલો આ નિયમ તમને ખબર પડી તો કામ ઉપર તમારું ચિત્ત તો ઠાકોરજીમાં રહેશે, એ જરૂરી છે. તમારું ચિત્ત ભી ઠાકોરજીમાં લાગેલું હશે ને તો ભગવાન ઘરે એકલું નહીં લાગે ભગવાન. પોસ્ટ વગર સેવા થાય. યુટ્યુબ ના થોડા લોકો પોસ્ટ વગર થાય, પણ સંપ્રદાયની સિસ્ટમ પ્રમાણે તો પોસ્ટ, જેમ તમને કહું કે પ્રેક્ટિસ સમજો, પુષ્ટ નથી ત્યાં સુધી પ્રેક્ટિસ સમજો કે અમે પ્રેક્ટિસ કરીએ છીએ. પણ સંપ્રદાયની પરિપાટી તો એ છે કે પુષ્ટ કરીને સેવા કરવી જોઈએ. એટલે જ્યારે એમ દ્રઢ નિશ્ચય મનમાં થઈ જાય કે હવે પ્રેક્ટિસ ફૂલ થઈ ગઈ છે ને હવે વાંધો આવે એમ નથી, પછી પુષ્ટાવી લ્યો. દલ, તુલસી દલ ઠાકોરજીના ચરણમાં કેટલા પત્તાના? જો દલમાં તો બે હોય, દલ એટલે બે, દલ ના હોય તો સિંગલ. એટલે એક દલ ધરો કે ચાર દલ ધરો, જે તમને અવેલેબલ હોય એ એક દલ ભી હાથમાં લઈને ગદ્ય મંત્ર બોલીને ધરી દે તો ઓકે છે. કયું સ્વરૂપ છે તે ખબર કેમ પડે? જ્યારે તમે પૂછતાવો મારા વાલા, ત્યારે જે વલ્લભકુલ પાસે પૂછતાવ્યા હોય એમને વિનંતી કરવી તો એ સ્વરૂપનું જે ભાવન છે, કયા લીલાનું સ્વરૂપ છે એ તમને બતાવશે. ઠંડા પ્રદેશમાં ફરવા જાય ને અખાત્રીજ આવે છે તો ક્રમ કેમ કરવો? બાજુમાં ધરવું, શ્રીઅંગમાં ના ધરાવવું. ચંદન બાજુમાં ધરવું, રીતે રહી જાય ને પ્રીતે રહી જાય. શ્રીઅંગમાં ના ધરાવવું. તો મારા વાલા, પ્રશ્નો તો અસંખ્ય છે, એ બી વચ્ચે વચ્ચે લેતા જાશું. હવે સેવા દરમિયાન પ્રભુને 30 વર્ષથી રમતા લાલામાં સેવા કર્યા હોય તો એ પુષ્ટ ના થઈ જાય મારા વાલા? જો તો પછી કોઈને પુષ્ટ કરાવવાની ઓલી જ રીએ નહીં ને. હા, પુષ્ટ થાય, પણ જ્યારે કોઈ એ પ્રકારનું તમને મળે નહીં ત્યારે મહાપ્રભુજી એમ કહે છે કે એમને સેવા ચાલુ કરી દો. પણ જ્યારે એ સિસ્ટમ છે, અત્યારે બધું કઈ નાશ તો નથી થઈ ગયું, સિસ્ટમ આખી છે, તો પછી પુષ્ટ કરાવીને 30 વર્ષથી કરો છો તો હજી કેમ પુષ્ટ કરાવવામાં ગભરાઓ છો? 30 વર્ષે તમને હિંમત ના આવી તો એ જરાક મને આશ્ચર્ય લાગે છે. હા, પુષ્ટ જ ના કરાવ્યા હોય તો એમાં કોઈ પછી પ્રોટોકોલ લાગુ નથી પડતા. પુષ્ટ કરાવ્યા પછી પ્રોટોકોલ, કેમ કે ભાવ પ્રતિષ્ઠા નથી થઈ ને ત્યાં સુધી. અમદાવાદમાં ઠાકોર જો અમારા વાલા, થોડુંક પાછળ પડો ને તો વ્યવસ્થા તો બધી થઈ જાય. પણ એ નેગેટિવ જ વિચારો કે કોઈ છે જ નહીં ને આમ જ કરવું છે તો પછી એમાં કઈ પહોંચી ના શકાય. પણ થોડુંક તમારે નિષ્ઠાપૂર્વક એનો ભગવદ વિચાર કરીને પાછળ પડવું પડે તો કોઈ ને કોઈ મળી જ જાય.
જલાશયમાં પધરાવાની ના પાડે તો ઝાડપાનમાં ક્યાંક વૃક્ષની નીચે કેમ પધરાવી દો ભૂમિમાં, પણ કચરામાં ન પધરાવાય. ઇન શોર્ટ, તો હવે મારા વાલા બીજા પ્રોટોકોલ્સ બી આપણે લખી લઈએ. સેવાને લગતું છે તો એ બધું આવરી લઈએ, એટલે નેક્સ્ટ ક્લાસમાં આપણે આ શૌચનો વિચાર કરવાનો છે, જો આજે પૂરું થઈ જાય તો. હવે ક્યારે ક્યારે સેવામાં પ્રભુના ચરણ સ્પર્શ થઈ શકે અને ક્યારે ના થઈ શકે. એવું નહીં કે આપણા ઘરે ઠાકુરજી બિરાજે છે, મન થાય ત્યારે ચરણ સ્પર્શ કરી લેવા. જેમ ગોપાલદાસજી ગાય છે કે શ્રી પુરુષોત્તમ ઉત્તમ વર્ણે સમય જોઈ સ્થિર નામવા. તો ચરણ સ્પર્શ નો પણ સમય છે, ક્યારે કરવા ક્યારે ના કરવા. એક તો પ્રભુ પોળતા હોય ત્યારે ના થાય, ક્યારે ના થાય ચરણ સ્પર્શ. આ સિમિલર આ વસ્તુ ગુરુમાં ભી સમજી લેવી. પોળતા હોય ત્યારે ના થાય, સ્નાનમાં સ્નાન ચોકી ઉપર જ્યારે પ્રભુ બિરાજતા હોય ત્યારે ચરણ સ્પર્શ ના થાય, જ્યારે પ્રભુ ભોગમાં બિરાજતા હોય આરોગવા ત્યારે ના થાય, અને જ્યારે ગ્રહણમાં બિરાજતા હોય ત્યારે ના થાય. જો કોઈ અતિ વિશેષ કારણ હોય, શીઘ્રતાનો કે કોઈ ઇમરજન્સી હોય ત્યારે જ, બાકી શ્રૃંગાર ધરાવતા હોય ત્યારે વચ્ચેથી ચરણ સ્પર્શ ચાલુ શ્રૃંગારે ચરણ સ્પર્શ ના થાય, સિવાય કે કોઈ ઇમરજન્સી આવી ગઈ ને ભાગવું પડે હોય તો અલગ વાત છે. હવે પાછા આપણે ઇમરજન્સી ઉભી કરવા માંડ્યા, તકલીફ ઈ છે પાછી. એટલે શ્રૃંગાર ધરાતા હોય ત્યારે બી ના થાય વચ્ચે, શ્રૃંગાર વડા થતા હોય ત્યારે બી વચ્ચેથી ચરણ સ્પર્શ નહીં કરવા. એટલે સાધારણ રીતે જગાડવા ટાઈમે પોઢાવતા હોય, ભોગ આવતા હોય, સ્નાન થતા હોય, અંગવસ્ત્ર થતું હોય, બીડી આરોગતા હોય, આચમન થતું હોય, આરસી દેખાતી હોય, આરતી થતી હોય, કે ઠાકોરજીને એક સ્થળેથી બીજા સ્થળે આપણે પધરાવતા હોય, આ બધા સમયે ચરણ સ્પર્શ ના થાય. આ બધી સેવાઓ ચાલુ હોય એ સમયમાં આપણે ત્યાં ચરણ સ્પર્શ કરવાની પદ્ધતિ નથી. હવે કયા સમયે થઈ શકે? પ્રભુને જગાવીને જ્યારે ગાદી પર બિરાજાવીએ ત્યારે થઈ શકે, બિરાજ્યા પછી. સ્નાન થઈ જાય, અંગવસ્ત્ર થઈને પ્રભુ ગાદી પર બિરાજે ત્યારે થઈ શકે. શ્રૃંગાર થઈ ગયા પછી માલાજી ધરી લઈએ અને શ્રૃંગારનો ક્રમ આપણે કરીએ, આરસી દેખાડીને જારીજી ભરીએ, જારીજી પાછા પધારે ભરાય, પછી ભોગ આવે એ પહેલા ચરણ સ્પર્શ થઈ શકે. એ જ રીતે ભોગ સરીને આચમન બીડી આદિ આરોગી લઈએ પછી થઈ શકે ચરણ સ્પર્શ. ગ્રહણ સમયે ગ્રહણ છૂટી જાય ને પાછા તમે શુદ્ધ થઈને સ્નાન કરીને આવો પછી ચરણ સ્પર્શ થઈ શકે. એ જ રીતે ગુરુમાં પણ જાણી લ્યો કે ગુરુના પણ ક્યારે કરવા. એટલે આપણે ત્યાં આજ્ઞાનો પ્રકાર એટલે જ છે મારા વાલા, કે ચરણ સ્પર્શમાં ભી આજ્ઞા લેવી જોઈએ. ઠાકોરજીની કેમ આપણે લઈએ આજ્ઞા? કેટલાનો ખ્યાલ છે? આપણે ચરણ સ્પર્શ કરતા પહેલા આ રીતે હાથ રાખીએ, બરોબર? એ આજ્ઞા લેવાનો પ્રકાર છે ઠાકોરજીનો. પહેલા આ રીતે હાથ રાખીને આજ્ઞા લઈએ, પછી ચરણ સ્પર્શ કરીએ. બીજી વસ્તુ મેં પહેલા બી હું કહી ગયો છું ને, ફરીને પાછું કહું છું મારા વાલા, કે ઘણી વખત શું અમે પધરામણીમાં ને જાતા હોય ને ઠાકોરજીનો કોઈ મનોરથ કર્યો હોય કે કાંઈ અન્નકૂટ હોય કે કાંઈ હોય ને ભગવત સ્વરૂપો ઘણા બિરાજતા હોય કે વૈષ્ણવના જ હોય, તો ઠાકોરજી પોતાના બધા બતાવતા હોય કે ઓલામાં. તો આવી રીતે ક્યારેય નહીં કરવું. આમ આંગળીથી ક્યારેય ઠાકોરજી સામે કે આ મારા ઠાકોર એમ નહીં. આ રીતે હંમેશા ઠાકોરજી બાબતનું કાંઈ ભી તમારે વલ્લભકુલને ગુરુદેવને બતાવવું હોય તો આમ
હાથ રાખીને, ક્યારેય આંગળી ચીંધીને આમ એ અવિવેક. ઠાકોરજી સામે આ રીતે અંગુલી નિર્દેશ કરીને કોઈ વસ્તુ બતાવી નહીં, પણ આ મારું સ્વરૂપ છે એ રીતે આમ હાથ રાખીને બતાવવું મારા વાલા, એ વિવેક છે. હા હા, ગુરુદેવ નું આવે જ છે. તમે જે પૂછ્યું એ આમાં અવરાઈ જશે. હવે ગુરુ પોડતા હોય ત્યારે, ભોજન કરતા હોય ત્યારે, કઈ પણ આરોગતા હોય કે જલપાન કરતા હોય, સમજો કે લાઈન ચાલુ છે ચરણ સ્પર્શની, પણ વચ્ચે ગુરુદેવને કોઈ જલની લોટી આપી દીધી ને જ્યારે આપ આરોગતા હોય ને ત્યારે કોઈ ચરણ સ્પર્શ કરવા નહીં, એવો નિયમ છે. આપ આરોગી લે પછી ચરણ સ્પર્શ કરી શકો. ગુરુ ખોવાયેલા હોય એટલે કે સ્નાન ના કર્યા હોય, ગુરુ જો સૂતકમાં હોય તો એ ટાઈમે નથી થતા. પાઠ કરતા હોય, સંધ્યા કઈ કરતા હોય ત્યારે સ્પર્શ નથી થતો, ગ્રહણના સમયે નથી થતા. ગુરુની જ્યારે આરતી ઉતરતી હોય ત્યારે નહીં. અમંગળ કોઈ પ્રસંગમાં બિરાજમાન હોય, જેમ કે કોઈ કઈ વહી ગયું કે એવામાં ક્યાંય બિરાજતા હોય તો ત્યારે ચરણ સ્પર્શ ના થાય. કોઈ કાર્યમાં તલ્લીન હોય, કઈ લેખન કાર્ય કરતા હોય કે કઈ આપ વાંચન કરતા હોય તો સીધા ચરણ સ્પર્શ આજ્ઞા વગર ના થાય મારા વાલા. કે કીર્તન ગાઈ રહ્યા હોય તો ત્યારે ભી ચરણ સ્પર્શ સીધા એમ ના થાય. ક્યાંય આપ કોઈ જગ્યાએથી કોઈ જગ્યાએ પધારતા હોય તો એવી રીતે આજ્ઞા વગર રસ્તામાં સીધા ગુરુને રોકીને ચરણ સ્પર્શ હવે કરે છે બધા, પણ એવી રીતે કરવા ના જોઈએ, એ પ્રોટોકોલ નથી. એટલે કે ચાલવાની અવસ્થામાં જ્યારે હોય એમાં ઘણી વખત મારા વાલા અમે પડતા બચી ગયા છીએ. ઘણી વખત એવું થાય છે કે ક્યાંયથી નીકળતા હોય ને એમાં વચ્ચે વચ્ચે ક્યારેક કોકનો હાથ આવી જાય તો ઘણી વખત ઠેબુ ખાઈ જાય ભાઈ, એમાં ખબર તો પડે નહીં. તો જ્યારે ચાલવાની ક્રિયામાં હોય ગુરુદેવ તો ત્યારે બી એમ આજ્ઞા વગર સીધા વચ્ચેથી એમ ચરણ સ્પર્શ ન કરવા જોઈએ. ક્યાંય જાહેર સ્થળે બિરાજતા હોય તો આજ્ઞા વગર ના કરવા. ક્યાંય હોસ્પિટલમાં કે ગમે આ જોઈ લીધા ને ત્યાં ચાલુ થઈ ગયા કોઈ પરિસ્થિતિ કે સમય જોયા વગર, તો એવી રીતે ના કરવા જોઈએ. અને સાધારણ રીતે ગુરુ કાર્યથી એટલે કે સાંપ્રદાયિક કઈ કાર્યમાં અમે ના હોય અને કોઈ, કેમ કે અમારો એ સંસાર છે તો એ બીજો કાર્ય હોય, તો એવા કોઈ કાર્યમાં અમે ક્યાંય લાગેલા હોય તો ત્યારે બી આજ્ઞા વગર ચરણ સ્પર્શ કરવાની પદ્ધતિ આપણે ત્યાં નથી. હવે પોતાની કયા મુજબની અવસ્થા હોય ત્યારે ચરણ સ્પર્શ નહીં કરવા. પોતે શૌચ જઈને સ્નાન ના કર્યા હોય, શૌચ એટલે કે દીર્ઘ કે લઘુ બાધા કરીને સ્નાન ના કર્યા હોય તો એવી અવસ્થામાં ચરણ સ્પર્શ ના કરવા. હવે તો શું અશુદ્ધિ ની પરાકાષ્ઠા એટલી થઈ ગઈ છે, ખાલી એબ્રોડ નહીં, મેં તો ઇન્ડિયામાં બી જોયું છે કે બાથરૂમની જગ્યાએ લોકો લેટ્રિનમાં જ જઈ આવતા હોય છે લઘુ બાધા માટે પણ, અને પછી નાવાની એમને જરૂરિયાત લાગતી નથી. અમારે ત્યાં તો એવો નિયમ છે કે લેટ્રિનનો દરવાજાને જો સ્પર્શ થઈ ગયો ને તો નાવ, તોય નાવા જવાનું સીધું. તોય આ તો અંદર હચોડા જઈ આવે ને પાછા આવી જાય ને ફર્સ્ટ ક્લાસ આમ શુદ્ધિમાં જોઈ, દેવતાની જેમ હંમેશા શુદ્ધ હોય. તો એવી અવસ્થામાં મારા વાલા ચરણ સ્પર્શ ના થાય. ક્યાંય બેસણામાં જઈને આવ્યા હોય તો એવી અશુદ્ધિમાં સ્નાન કર્યા ના હોય તો ચરણ સ્પર્શ ના થાય. ક્યાંય હોસ્પિટલમાં જઈને આવ્યા હોય, કોઈની ખબર કાઢીને આવ્યા હોય તો સ્નાન વગર ચરણ સ્પર્શ ના થાય. આ તો આપણી શુદ્ધિની વાત થઈ, પણ આપણી અત્યારની પરિસ્થિતિની રીતે જોવો તો એ ચેપ લઈને આવ્યા શું આપણે ગુરુને ચેપ લગાડવો જ? હોસ્પિટલમાંથી તો ચરણ સ્પર્શ કરવા હોય કે ના કરવા હોય એમને એમ ભી નાઈ લેવું જોઈએ, સ્વાસ્થ્ય માટે સારું છે. જો કદાચ ને હોસ્પિટલે કોઈની ખબર કાઢવા ગયા હો
તો આવીને સૌથી પહેલા બાથરૂમમાં કરો મારા વાલા, બાકી ઘરનાઓને કોકને આટી દે. ગુરુદેવ તો પછીની વાત છે. ટ્રેનમાં મુસાફરી કરી હોય, જાહેર સ્થળોએ ઘણાઈને સ્પર્શાસ્પર્શી થઈ હોય, એવા સ્થળેથી આવ્યા હોય તો સીધા ચરણ સ્પર્શ ના થાય. સૂતકની અવસ્થા, પિંડૃની અવસ્થામાં સ્ત્રી હોય તો રજસ્વલાની માસિક ધર્મ હોય ત્યારે ના થાય. જ્યાં સુધી શુદ્ધ ના થઈ જાય, ચોખ્ખા ના થઈ જાય, ત્યાં સુધી ચરણ સ્પર્શ ના થાય. પોતે કાંઈ પણ ખાધું પીધું હોય ને હાથ ખાસા ના કર્યા હોય તો ત્યારે પણ કોઈ દિવસ ગુરુના ચરણ સ્પર્શ ના કરવા. ચરણ સ્પર્શ કરવાની એ રીત છે. સ્પર્શ એટલે કે ગુરુના મારા વાલા જે ચરણનો અંગૂઠો છે ને આંગળીનો ભાગ છે, અગ્રભાગ, એ અગ્રભાગ કહેવાય ને, એને ખાલી આમ સ્પર્શ કરવાનો. ઘણા ઘઉં બેહે આમ, એટલે હું રાહ જોઉં કે આમાંથી કઈ નીકળે કે હું. આ ઘણા પકડીને ઘઉં બેહે, કેટલી વાર ઘસે એટલે મને એમ થાય કઈક આમાંથી નીકળતું હોય છે, ભગવાન જાણે. પણ ઘસી ઘસીને વહી જાય, પણ સુધી કઈ નીકળું નહીં, જોયું નથી. તો મારા વાલા, સ્પર્શ એટલે જે ચરણના અગ્રભાગ હોય, અંગૂઠા અને આંગળીનો, એ અગ્રભાગને ખાલી આમ સ્પર્શ કરી લીધું એટલે થઈ ગયું મારા વાલા. તો એ ચરણ સ્પર્શ કરવાની રીત છે. દરેકની અલગ અલગ હોય. ઘણા ઉપર આખો આમ ઘસી લે, ઘણા અંગૂઠો ઘસવા બેસે, કદાચ અંગૂઠામાંથી કઈક વધારે પાવર આવતું હોય, ઘણા એ ઘઉં બેસે. મારે તો પાછી શું ઓલી તકલીફ છે, તો મને બહુ બીક લાગે એટલે હું ઢાંકીને જ બેસું. ઘણા એમ કે આપ ઢાંકીને કેમ બિરાનો? ભાઈ, ઘઉં બેસતે મારે દવા કરાવવી પડશે, મારે પાછું ઉપાધિ છે એટલે ડ્રાય સ્કિન ના લીધે. તો આ બધું છે મારા વાલા. પણ સ્પર્શ એટલે અગ્રભાગને તમે સ્પર્શ કરી લ્યો એટલે એમાં એ ચરણ સ્પર્શની વ્યવસ્થિત રીત છે. આપણે ત્યાં પ્રથમ ડાબો ચરણ, જમણો ચરણ અને ડાબો. એનું કારણ કે વામ ભાગ વૃષભાન નંદિની, તો ડાબો ચરણ એ પુષ્ટિ ભક્તોનું સ્થાન છે. એટલે આપણે ચરણ સ્પર્શ કરવાની રીત લેફ્ટ રાઈટ લેફ્ટ, મિલિટરીની જેમ સમજો ને, યાદ રહી જશે. ડાબો ચરણ, જમણો અને ડાબો. કદાચ ને કોઈ રીતે ના કરે ને એમને એમ કરે તો એ કઈ ઉપાધિ વાળું નથી. ઓલા પાછળ વાળા પછી રાડું પાડવા માંડે, આવી રીતે કરે. અરે ભાઈ, કરે છે જ મોટી વાત છે, પછી ધીમે ધીમે શીખી જશે. એટલે આપણે અમલમાં કરવું, બહુ વધારે બીજાને સલાહ દેવા જવું નહીં મારા વાળા. તો આ રીતે લગભગ સેવાની રીત આપણે જોઈ. હવે જે વ્યાવૃત હોય એટલે કે જેને કઈ નોકરી ધંધો હોય, એને પોતાનો દિવસ કઈ રીતે કરવો, સેવામાં કઈ રીતે જવું. જે અવ્યાવૃત છે એને પોતાનો દિવસ કઈ રીતે સેવામાં કરવો, એનો વિષય આપણો રહી ગયો છે, જે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું. અને પછી આસોચનો ક્રમ સૌથી છેલ્લો ક્લાસ રહેશે. આ વ્યાવહારિક નિયમોનો આપણો વિષય ત્યાં પૂરો થશે. એટલે સૌથી લાસ્ટમાં આપણે આસોચ નિર્ણયનો ક્રમ લેશું મારા વાલા. આમાં ફરી પાછા ભરાઈ ગયા છે પ્રશ્નો, એટલે હું બંનેમાં જોઈ લઉં છું. તો કોઈ પ્રશ્નો રહી ગયા હોય? આપણી પાસે હજી 10 મિનિટ છે. Sometimes Balak is Birajman in public event. Yes, you should take Agna every time. Even in public place, even in private. આજ્ઞા એટલા માટે છે કે ક્યારેક એવું બી બને કે બાલક અપ્રસમાં બી બિરાજતા હોય અને આજ્ઞા વગર જો સીધા ચરણ સ્પર્શ કરી લેવામાં આવે તો આપણે શ્રમ દઈએ છીએ બાલકને, કેમ કે એમને ફરી પાછું અપ્રસમાં સ્નાન કરવા જવું પડે. તેથી આજ્ઞા લેવી એ પ્રોટોકોલ છે. જ્યારે કોઈ વલ્લભકુલ બાલક મોબાઈલ સર્ફિંગ કરતા હોય એ ટાઈમે આજ્ઞા લઈ લેવી મારા વાલા. મંદિરમાં કોઈ વડીલ મળે તો તેમને પણ પ્રભુ સમક્ષ ચરણ સ્પર્શ ના
એ તો આપણા પ્રોટોકોલમાં પેલા આવી ગયું મારા વાલા, તમે મોડા આવ્યા છો. કે ઠાકોરજી સામે કોઈ પૂજ્ય નથી, ગુરુ પણ નહીં. એટલે અમે ભી ઠાકોરજી સામે કોઈ કરે તો ભી ના પાડીએ કે નહીં, ઠાકોરજી બિરાજે છે, અહીંયા ચરણ સ્પર્શ નહીં કરું. ભાગવત સપ્તાહમાં ક્યાંય જવાનું થાય તો ત્યાં બી અમે ચરણ સ્પર્શ ના દઈએ. શું કામ? કેમ કે નામાત્મક સ્વરૂપ ભાગવતજી સામે બિરાજે છે. તો ત્યાં જયારે ગુરુને ભી પૂજ્યતા નથી તો પછી વડીલ તો દૂરની વાત છે. કોઈ વડીલ જો કરાવતું હોય તો એવી પ્રોટોકોલ ચૂકે છે. ઠાકોરજી અને ગુરુ સમક્ષ એમના સિવાય બીજું કોઈ પૂજ્ય નથી, એટલે કોઈને નમસ્કાર ભી નથી થતા. ને આજે બધા લાગે છે એ વાત જો ને, વડીલો લગડાવે છે પગે, એ વાત જુદી છે. વડીલો ને મજા આવતી હશે, તો પગે લાગે કોને મજા ના આવે? તો એ વાત જુદી છે મારા વાલા. પણ આ નિયમ છે આપણે ત્યાં સ્ટ્રિક્ટ નિયમ. મેં પેલા બી કહેલું હતું, તમે જોશો કે ઠાકોરજી સન્મુખ અમે બાળકો બી ઉભા હશું ને તો અમારા કોઈ વડીલ આવશે તો અમે નમસ્કાર ઠાકોરજી સામે નહીં કરીએ. જયારે ત્યાંથી બીજે વહી જાશું ત્યારે નમસ્કાર કરશું. કેમ કે આપણો એ નિયમ છે કે ઠાકોરજી સામે બીજું કોઈ પૂજ્ય નથી, ત્યાં ઠાકોરજી જ પૂજ્ય છે. એટલે જ્યારે પ્રભુ બિરાજતા હોય, જ્યારે ગુરુદેવ બિરાજતા હોય, તો એમની સામે બીજા કોઈને પગે લાગવું, બીજા કોઈને નમસ્કાર કરવા આદિ વ્યવહાર નથી થતા. એ આપણા નિયમમાં નથી મારા વાલા. ઠાકોરજીને ધરાવેલી મિશ્રીને કેવી રીતે વપરાય? બધે વપરાય. પ્રસાદી બધામાં પધરાવાય, લેવાય. એમને એમ લેવી હોય તો એમને એમ લઈ લેવાય. नहीं, राजभोग के समय तो तुलसी जी अपन चरणारविंद में पधरा देवे, तब चरण स्पर्श नहीं होय. ખસનો પડદો દર વર્ષે નવો લેવો પડે ના મારા વાલા. નવો લેવો પડે એવું કઈ ના હોય, પણ જ્યારે આપણે જૂનું હલાવે રાખીએ ત્યાં સુધી કે એના ચિથરા નીકળી ગયા હોય તો ઈ યોગ્ય નથી. જો પડદો એકદમ વ્યવસ્થિત છે, સુંદર અવસ્થામાં છે, પ્રિઝર્વ કરેલો છે તો વર્ષો વાપરો, કોઈ વાંધો નથી. પણ પછી તૂટલું ફૂટલું એ વાપરવાની જે વૃત્તિ છે ને એ બદલવી જોઈએ. હા, 5મા દિવસથી રજસ્વલા પછી સેવા થઈ શકે. પ્રભુને ધરેલું દૂધ ગરમ તો કરી શકાય. યુટ્યુબ માં બી જોઈ લઉં છું, કઈ કોઈને રહી ગયું હોય. હા, ઘણી જગ્યાએ શ્રમભોગ નો પ્રસાદ ગૌગ્રાસ માં જાય છે ને અમારા ઘરમાં તો અમે લઈએ છીએ. સેવા કરતા જે હોય અમે લઈએ છીએ પ્રભુ પછવાડા. I think I already answered that query, that what to do when they have to open Japiji in airport or security. So I already covered that topic. તુલસી દલ ક્યારે સમર્પિત કરવું? રાજભોગ જ્યારે આવે ત્યારે રાજભોગ નો થાલ સાની ને પછી હાથ ખાસા કરી હાથમાં તુલસી દલ લઈ ગદ્ય મંત્ર બોલી ઠાકોરજીના ચરણમાં પધરાવા અને ઠાકોરજીને આરોગવાની વિનંતી કરીને બહાર આવવું. I have a question. You have to write down. Otherwise, how will I know?
I am going away for 2 days. Can I take my Thakurji with me? Of course, you can. It's your swarup. You can take your Thakurji with you, but you have to be aware of the Tatsukh. ઠાકોરજીની વ્યવસ્થા સરખી સચવાય છે કે નહીં, એ બધું વિચારીને ઠાકોરજીને પધરાવવા. ઠાકોરજી સાથે બધે પધરાવી જવા બહુ સારી વાત છે, આનંદની વાત છે, પણ ઠાકોરજીની ભેગી વ્યવસ્થા બી જોવી. ખાલી પધરાવી જાવ અને ક્યાંય બી કેમ બી કરી લ્યો એમ નહીં, પણ ઠાકોરજીને શ્રમ ના પડે એ પ્રકારની વ્યવસ્થા બી બધે જોઈને ઠાકોરજીને પધરાવવા જોઈએ મારા વાલા. રજસ્વલા હોય ત્યારે નિત્ય નિયમ પુસ્તક અડકાય નહીં, કોઈ બી પુસ્તક ના અડાય. ત્યારે અષ્ટાક્ષર થાય શ્રી કૃષ્ણ શરણમમાં, પુસ્તક તો અડવાનો સવાલ જ નથી મારા વાલા. સખડીની સેવા હોય તો બહાર ગામ શું સામગ્રી ધરાય, જે તમારાથી ઇઝીલી થઈ શકતી હોય, જે ત્યાં તમને સહજતાથી અવેલેબલ થતું હોય એ કરીને તમારે ધરવું જોઈએ. કોઈની ક્રિયાની વસ્તુ આવી હોય તો સેવામાં વાપરી શકાય નહીં, બિલકુલ નહીં વાપરી શકાય. તમારી સત્તાની તમારી વસ્તુ, કોઈની વસ્તુ લઈ શકાય કે નહીં એ વિષયમાં આપણે ઘણી ચર્ચા કરેલી મારા વાલા. એટલે ક્રિયાની તો ક્યારેય નહીં. આજકાલ તો લોકો પછવાડે તિથિનું જમણ, શ્રાદ્ધનું જમણ એ બી હવેલીમાં કરાવવા લાગ્યા છે, જે લખી લેજો પુષ્ટિ માર્ગ થી સદંતર વિરોધી વસ્તુ છે, જે થાવી જ ના જોઈએ. એ આપણે આ બાપુજીની પછવાડેનું લેવા ભગવાન નથી બેઠા, એટલે આ સદંતર વિરોધી વસ્તુ છે. તેથી કોઈની ક્રિયાની વસ્તુ કઈ આવી હોય તો એ ક્યારેય ભી સેવામાં નહીં વાપરવી. અને આવો આગ્રહ ભી નહીં રાખવો કે ગુરુ ઘરે આપણા કોઈ વડીલોની તિથિનું તપેલી લખાવીએ કે પછવાડેનું કાંઈ, એ પુષ્ટિ માર્ગીય નીતિ નિયમ નથી, એવું ઠાકોરજી આરોગે બી નહીં. તો મારા વાલા લેવાના એટલા તો મેં લઈ લીધા. ગાયત્રી હવનમાં આહુતિ આપી શકાય, આપી આવો, કોણ ના પાડે. ગાયત્રી તો બીજ છે વેદનું, અને ઘણા એને એમ થાય કે ગાયત્રી અન્યાશ્રય છે, પણ એક વાત સમજો કે ગાયત્રીનો અર્થ આખો રાસલીલામાં પરબ્રહ્મમાં આચાર્ય ચરણે કર્યો છે. ગાયત્રી ભાષ્ય આપે લખેલું, જે પ્રભુ કૃપાથી આપણે સત્સંગ સેતુમાં ભી કોઈ દિવસ લેશું, ગાયત્રી ભાષ્ય ભી લેશું, પણ હજી લેવલ આવ્યું નથી. કેમ કે હમણાં ગાયત્રી ભાષ્ય મારા વાલા ચાલુ કરીશ ને તો આ તમે યુટ્યુબ ને ઝૂમ વાળામાંથી લગભગ 10% રહેશો, કદાચ રહ્યો તો રહ્યો, એટલું હાઈ લેવલ નું છે. તો પેલા આપણે 16 ગ્રંથ ને બેસિક બધું ક્લિયર કરી લઈએ, પછી થોડાક ઊંચામાં જાય ધીમે ધીમે. મહાપ્રભુજીની કૃપાથી લેવલ વધારશો ધીમે ધીમે. હવે તમને ભરોસો છે 16 ગ્રંથમાં તમે હવે રુચિ લેવા માંડ્યા છો, ધીમે ધીમે આપણે ગાયત્રી ભાષ્ય, નિબંધ ને સુબોધનીજી ને અણુભાષ્ય સુધી પહોંચશું મહાપ્રભુજીની કૃપાથી. તિલક નો ક્રમ લેશો જરૂરથી, જરૂરથી. એ આપણે જે દિનચર્યા છે ને વ્યાવૃતની અવ્યાવૃતની, એ દિનચર્યાના ભાગમાં મારા વાલા બધું તિલક, ચરણામૃત, એના નિયમો, એ બધું આપણે જરૂરથી લેશું. ઠાકોરજીને જયારે આપણે ભોગ ધરીએ ને મારા વાલા, ભોગ ધરીને કોરસાની, આપણે કોરસાની જયારે મંદિરની બહાર આવો ને એ પેલા વિનંતી થાય. એ વિનંતી મહાપ્રભુજીની આડીથી, મહાપ્રભુજીની કાનીથી, શ્રી ગુસાઈજી સાતલાલજીની આડીથી, ગુરુદેવની આડીથી
બધી સામગ્રી સુખરૂપ આરોગજો, એ પ્રકારની વિનંતી કરીને પછી આપણે બહાર આવીએ. તો ભોગ ધરીને તરત વિનંતી થાય મારા. મિશ્રી ચામાં પધરાવાય મારા વાલા, બધે પધરાવાય. કમસે કમ સમર્પિત ના થયું હોય પ્રસાદી તો થઈ જાય. આપણા ગુરુજી લીલામાં પધાર્યા હોય તો અન્ય જે એટલે ગુરુદ્વાર જો લીલામાં પધાર્યા હોય તો એમના જે વંશજ છે એમનો કોન્ટેક્ટ કરી શકો, અથવા તો કોઈ બી વલ્લભ કુલ જે તમને અનુકૂળતા હોય, જ્યાં રેગ્યુલર તમે કોન્ટેક્ટમાં રહી શકતા હો, એવી કોઈ એક જ જગ્યા રાખવી સેવાની આજ્ઞાની મારા વાલા. એવું નહીં કે જે બાલક પધાર્યા તો આ સેવામાં શું કરવું, આ સેવામાં શું, બધા પાસે પૂછવાની રીત આપણે ત્યાં નથી. એક જગ્યા રાખવું કોઈ બી. અને અમને બી જયારે સેવા બાબતનું કે ક્યાંય પૂછવામાં આવે તો પેલા અમે એ કહીએ કે કયા ઘરની રીત પ્રમાણે કરો છો, ક્યાં બાલકની પધરાવ્યા છે, તો એ આજ્ઞા દેશે, અમે નહીં આજ્ઞા દે. તો મારા વાલા, તો તમને બી ઈઝી રહેશે સેવા પહોંચવી. અને ઘણી વખત શું હોય કે આપણે બી આપણી અનુકૂળતા સાધવા માટે એમ થતું હોય કે આ બાલક આજ્ઞા દઈ દેશે, તો આપણે બી એ રીતે ચાલવા લાગતા હોય. પણ એના કારણે પછી સેવાનો ક્રમ આખો અસ્તવ્યસ્ત થઈ જાય છે. એટલે એક જ જગ્યા રાખવી. હા મારા વાલા, બસ પ્રયત્ન એ જ છે કે લાઈવ કરીએ, જેથી સત્સંગ સેતુ વાળાઓને બી એનો લાભ પ્રાપ્ત થાય. પરમ દિવસથી જય હો મદન મોહન લાલ. 12 તારીખથી વલ્લભ સાખીનો ક્રમ આપણે અહીં મહાપ્રભુજીના ઉત્સવના ઉપલક્ષમાં 3 દિવસનો સત્સંગ રાખ્યો છે. રાજકોટના જે લોકલ છે એ તો અહીંયા રૂબરૂ લાભ લઈ શકશે. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં રાખેલો છે વલ્લભ સાખીનો 3 દિવસનો ક્રમ, બપોરે 3:30 થી 6:30 સુધી. અને લાઈવ કરવા માટેની વ્યવસ્થા અત્યારે ચાલુ છે કે જેથી બહાર ગામના જે છે એમને બી લાભ મળી શકે. તો આઈ થિંક સત્સંગ સેતુની જે યુટ્યુબ ચેનલ છે એમાં બનતા સુધી અમે લાઈવ કરશું મારા વાલા. તો પ્રશ્નો તો અસંખ્ય છે, જેટલા મારાથી લેવાના મારા હતા એટલા મેં લીધા. પુષ્ટ કરાવ્યા પહેલાના વસ્ત્રોને શૃંગાર હોય, એ પુષ્ટ કરાવ્યા પછી ઉપયોગ શું કામ ના કરી શકાય? પુષ્ટિ માર્ગને અનુકૂળ વસ્ત્રો હોય, ઓલા ફ્રોક જેવા ને એવા ના હોય, પણ આપણે જે વાઘા વસ્ત્ર પુષ્ટિને અનુકૂળ હોય તો આનંદથી ઉપયોગ કરી શકાય. એમાં કોઈ જરાય ઉપાધિ નથી મારા વાલા. તો આજ માટે આટલું રાખશું મારા વાલા. અને હજી વિશેષ થોડું જે રહી ગયું છે સેવા બાબતનું, એ બી આપણે નેક્સ્ટ ક્લાસમાં કવર કરશું. વૈષ્ણવની દિનચર્યા, જે નોકરી વાળા છે એને કેવી રીતે રહેવું જોઈએ, જેમને સમય મળે છે પ્રભુ કૃપાથી સેવા, તો એમણે કઈ રીતે નિભાવવું જોઈએ, એ બધો ક્રમ આપણે મારા વાલા નેક્સ્ટ ક્લાસમાં લેશું. તો આજ માટે આટલું રાખીએ. આશ્રયનું પદ જ્ઞાન કરશું અને આજના ક્લાસને વિરામ આપશું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ ચંદ્ર છટા બેન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं या कली जासु होत निवेरो, सूर कहात द्विविधयांधरो, बिना मोल को चेरो भरो, દ્રઢઈન ચરણ કેરો.
દ્રઢઈ ન ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय, श्री गुसाई जी परम दयाल की जय। सर्वे वाला वैष्णव ने खूब खूब आशीर्वाद।